ભરૂચ લોકસભા બેઠક પર આવતીકાલે મતગણતરી યોજાનાર છે. તેના પૂર્વ દિને ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રાજકોટ અગ્નિકાંડના પગલે વિજયની ઉજવણી નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. સતત 7મી વાર ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ભાજપનું સંગઠન વધુ મજબૂત હોવાનું જણાવ્યું હતું. વધુમાં ચૂંટણી જાહેર થવાના ઘણા સમય પૂર્વે જ ભાજપ દ્વારા મતદારો સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડી હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. જોકે પ્રદેશ ભાજપ દ્વારા વિજયની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોય જેથી ભરૂચમાં કોઈ સરઘસ કે સભાના આયોજન નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં 26 બેઠક પર કોઈપણ જાતનું સભા સરઘસ, વિજય રેલી, ફટાકડા, ડીજે કે બેન કરવાની નથી. રાજકોટમાં જે બનાવ બન્યો છે તેના અનુસંધાને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ભરૂચ લોકસભામાં પણ કોઈપણ જગ્યાએ સભા, વિજય સરઘસ કે બેન્ડ કે ડીજે વગાડવા નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરવાના પ્રયત્નો કરવા છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંયમ રાખેલો છે. એ જ પ્રકારનો સંયમ આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાખનાર છે. 26માંથી 25 લોકસભાની ચૂંટણી થઈ છે, એક બિનહરીફ સુરતની થઈ છે. 25 સીટ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતે છે. કાર્યકર્તામાં ઉત્સાહ જુસ્સો છે. છતાં પણ જે રાજકોટની જે ઘટના ઘટી છે એને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જે ઘટના સાથે જોડાઈ અને કોઈ પણ જીતનો જશ્ન મનાવો નહીં. ફટાકડા કે ફુલાર કે ડીજે કે બેન્ડ બધા જ કાર્યક્રમો બંધ રાખવાના. ભલે કાર્યકર્તાનો આગ્રહ હોય છતાં પણ આજે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ હતો, કારણ કે ચૂંટણીના મેદાનની અંદર ખૂબ જુસ્સા અને પૂરી તાકાતથી કામ કર્યું છે. એટલે કાર્યકર્તાને ઉત્સવ મનાવવાનો ઈચ્છા હોય છતાં પણ કાર્યકર્તાને સમજાયા છે અને કાર્યકર્તા બધા માની ગયા છે. એટલે પ્રદેશ પ્રમુખનો જે આદેશ છે એ શિરોમાન્ય છે.